સો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગની અંદર. તો આજનો બ્લોગ થાય તે સ્ટાર્ટ 11:30 તો ગાઈસ 11:30 સ્ટાર્ટ કરવાનું કારણ છે આપણે ખાતર વાવવાનું ચાલુ છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ આ તમને દેખાય છે અહીંયાથી આપણે ચાલુ છે અહીંયા ખાતર વાવવાનું. તો હમણાં આપ્યું છે આપણા ભાઈને સનેડું. હમણાં મેં આંકીને આવ્યો છે ગાઈસ, કારણ કે આટલું તો આપણે આપ્યું છે. હવે મારા ભાઈને આપ્યું છે કારણ કે બળો ખાઈ આપણે સનેડું આંકીએ છે 2 ડ્રાઈવર છે એટલે ગાઈસ. તો આ તમે જોઈ શકો છો ખાતર વાવવાનું ચાલે છે અત્યારે હમણાં. તો ગાઈસ તમને બતાવો આપણું સનેડું. તો ગાઈસ આ જાય છે આપણું સનેડું, તમે જોઈ શકો છો. અને ગાઈસ આપણો ચેલેન્જનો થયો છે આજે 8મો દિવસ. તો 100 દિવસની અંદર યુટ્યુબ ચેનલમાં 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ કોમેન્ટ ખાસ કરજો. તો આજે આપણે ખેતીમાં આવો બદલાવ થયો છે, તમે જોઈ શકો છો. કેટલા આપણે લગભગ 2 મહિના થયા છે આપણે ખેતીના, તમે જોઈ શકો છો. આપણે કપાસના 2 મહિના. તો કપાસની અંદર બહુ બદલાવ થયો છે ગાઈસ 2 મહિનાની અંદર. તો આપણે યુટ્યુબ ચેનલમાં થોડોક બદલાવ નહીં થયો, થોડોક પણ નહીં થયો ગાઈસ, કારણ કે બહુ સપોર્ટ નહીં મળતો. તમે જોઈ શકો છો આપણો ખેતીવાનો, તમે જોઈ શકો છો આપણે ખેતીવાડીની અંદર કેટલું ચેન્જ થઈ ગયું છે. પણ આપણે યુટ્યુબ ચેનલમાં હજુ હટાવીએ જ છે ગાઈસ, કારણ કે સપોર્ટ બહુ નહીં મળતો. તો ગાઈસ શું કરો છો તમે, સપોર્ટ કરો ગાઈસ, કારણ કે સપોર્ટ વગર કંઈ નહીં. તમે જોઈ શકો છો આપણે ખેતીવાડીની અંદર 2 મહિનાની અંદર કેટલો બદલાવ આવ્યો છે ગાઈસ, તમે જોઈ શકો છો. તો આપણે જ્યાંથી આપણે અહીંયા કપાસ સોંપવાનું ત્યાંથી આપણે ચાલુ કર્યું છે. તો 2 મહિનાની અંદર આપણી ખેતી જુઓ તમે જોઈ શકો છો. આપણી પાસે આ બાજુ તમે જોઈ શકો છો. તો 2 મહિનાની અંદર આ ખેતી છે. તો હવે કાલ આપણે થોડાક દિવસમાં 3 મહિના થશે. તો 3 મહિનામાં આપણે કેવો કપાસ થઈ જશે. તો ગાઈસ પહેલાં કેવો હતો ને આપણે હમણાં કેવો કપાસ છે તમે જોઈ શકો છો. તો આપણો કપાસ, તો આપણી ખેતીવાડી કમ્પ્લેટ સુધરી ગઈ છે. અને ગાઈસ ખાતર વાવવાનું ચાલે છે, તમે જોઈ શકો છો. અહીંયા ખાતર તમને થોડું દેખાય છે. તો અહીંયા છે ખાતર. તો ખાતર વાવવાનું કારણ એ જ છે, પણ આપણે 3 વખત આપણે વાવવાનું છે એટલે થોડું માપે આપણે ખાતર વાવીએ છીએ. કારણ કે આમાં લગભગ 5 કે 3 થેલી ગઈ છે આપણે કપાસમાં ખાતરની. તો તમે જોઈ શકો છો આપણો ભાઈ આવે છે સનેડું લઈને. તો ઘણો બદલાવ થશે. તો આપણે જોઈએ 15 દિવસમાં કેટલો બદલાવ આવે છે. તો ગાઈસ બીજું તો કંઈ કહેતો નહીં, પણ આપણે મસ્ત ખેતી થઈ ગઈ છે હવે કમ્પ્લેટ. તમને બતાવું લાઈવ. તો કપાસની અંદર ઘણું બધું બદલાવ જોવા મળે છે ગાઈસ. તમને બતાવો અહીંયા ફૂલ પણ બેસી ગયા છે, તમે જોઈ શકો છો. આ ફૂલ હમણાં ફૂલ પણ હવે ઉઘડશે ગાઈસ. તમે છોડવામાં બતાવું, ફૂલનો તૈયારી જ છે હવે, તમે જોઈ શકો છો. બમણી તો બેસી ગઈ છે. તો હવે ફૂલ બમણી કહેવાય ગાઈસ. હમણાં કંઈ રોગ બોગ કશું નહીં ગાઈસ, તમે જોઈ શકો છો. એકદમ ચોખ્ખા પાના છે, ચોખ્ખા અને ક્લિયર, તમે જોઈ શકો છો. ચોખ્ખા પાના છે. તો આપણે કપાસની અંદર બહુ રોગ નહીં એટલે સારું છે. અને દવા પણ 2 આંટો આવી ગઈ છે, 2 ડોઝ આવી જશે એટલે બહુ કપાસમાં ના હોય આપણે રોગ, તમે જોઈ શકો છો. અને ગાઈસ ખેતીવાડી અને યુટ્યુબ ચેનલ આપણે કેવી લાગી કોમેન્ટમાં ખાસ જણાવજો ગાઈસ, કારણ કે અમે ટોટલી વિડીયો ખેતીવાડીના જ આવશે, બીજું કંઈ નહીં આવતું નવું કોન્ટેન્ટ. કાળક આવે ગાઈસ, કારણ કે કાળક કંઈ બહાર જવાનું થાય ને ત્યાં કાળક આવે. બાકીના આપણે ટોટલ વિડીયો ખેતીવાડીના જ મેકીએ છીએ. અને ખેતીવાડીની આપણી યુટ્યુબ ચેનલ છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરવાની જ. આપણે જે પણ ખેડૂત મિત્ર જોતા હોય મહેરબાની કરીને આપણે સપોર્ટ કરજો ગાઈસ, કારણ કે સપોર્ટ નહીં મળતો એટલે બહુ દુઃખ થાય છે દિલમાં. પણ આપણે થોડુંક વેઠી લેવાનું, કારણ કે આપણે મોડા વહેલા સપોર્ટ મળશે, નહીં મળે એમ નહીં. પણ આપણે ગમે ત્યારે આપણો એક વિડીયો પણ વાયરલ થશે જ, નહીં થાય એમ નહીં ગાઈસ. કારણ કે આપણે 2-3 મહિના, આપણે 100 મહિના થયા છે, 100 કે 4 મહિના ગાઈસ, લગભગ 4 મહિના થયા છે આપણે યુટ્યુબના બ્લોગ બનાવીએ છીએ. પણ આપણે સફળતા નહીં મળી. પણ આપણે એમ નહીં, 1 વર્ષ ખમી જઈએ પછી જોઈએ આપણે 1 વર્ષની અંદર કેટલું સપોર્ટ મળે છે અને કેટલોક આપણને તમારો સપોર્ટ મળે છે. અને આપણે ખેતીવાડીની અંદર આપણે જોઈએ
કેટલું આપણું નુકસાન થાય છે અને કેટલું આપણને ફાયદો થાય છે એ જોયું. આપણે નુકસાન અને ફાયદો તો બે કમ્પ્લીટ જ છે, કારણ કે આપણે હાથમાં નહીં, આપણા હાથમાં કંઈ નહીં આ, કારણ કે આ વરસાદનું નક્કી નહીં, ગમે ત્યારે આપણે આવી શકે. જ્યારે આપણે કપાસ વીણવાનું થાય ત્યારે વરસાદ પણ આવી જાય એટલે થોડુંક નુકસાન તો થાય જ. ગયા વર્ષે બહુ નુકસાન થયું છે ગાઈસ, તમે વિચાર કરો ગાઈસ. થોડોક તો આપણે ખેતીવાડીની અંદર કંઈ ફાયદો નહીં થયો ગાઈસ, નુકસાન જ બહુ થયું છે. તો આપણું ખેતીવાડીનું આવવાનું વર્ષ થોડુંક સારું જાય એવું કંઈક ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, કારણ કે આ વર્ષે સારું જશે તો બહુ સારું છે ગાઈસ. કારણ કે તમારો સપોર્ટ મળશે તો આપણે યુટ્યુબમાં પણ બહુ એમ આપણે થોડુંક યુટ્યુબમાં પણ જો આપણો બીજું વડે જોશે આપણે નબળું તો એક વડે આપણે એમ જ માનવાનું કે આપણે યુટ્યુબ ચેનલમાં સાથ નહીં મળે એમ. તો આગળ જતાં થોડોક સપોર્ટ તો મળશે ગાઈસ, એવું નહીં કે હાવડ નહીં મળે, થોડો સપોર્ટ મળે. તો ગાઈસ આપણે ખેતીવાડી હમણાં કમ્પ્લીટ જ છે, સુધરી ગયેલી છે. તો આમાં નીંદવાનું હોય નહીં ગાઈસ, તમે જોઈ શકો છો. તો આ તમે બતાવો. તો આપણે મોડા વહેલા થોડોક સપોર્ટ તો મળશે ગાઈસ આપણે યુટ્યુબ ચેનલમાં. જે પણ ખેડૂત મિત્ર જોતા હોય તે લાઈવ આપણે ગમે ત્યારે આપણે ખેતીવાડીના બ્લોગ આવે છે તો તમને થોડુંક શીખવા મળશે. તો ગાઈસ સબસ્ક્રાઈબ કરી નાખજો, જે પણ ખેડૂત મિત્ર જોતા હોય આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે ડેલી વિડીયો આપણે આવા આવે છે ખેતીવાડીના જ, બીજું કંઈ આપણે કન્ટેન્ટ નહીં, કારણ કે આપણે ખેતીવાડીની યુટ્યુબ ચેનલ છે એટલે શોર્ટ વિડીયો ગમે તે આવે છે. અને ગાઈસ એક વાત ખાસ જણાવું કે આપણે શોર્ટ વિડીયો ડેલી ચડાવીએ છીએ અને ડેલી મિલ જશે, તો એમાં પણ થોડોક સપોર્ટ કરો. અને આપણે યુટ્યુબ ચેનલમાં બ્લોગ બનાવે છે એ પણ સપોર્ટ કરો ગાઈસ. આપણા બ્લોગ બધી દિશામાં પહોંચવું જોઈએ ગાઈસ. આપણે આપણા આખા ભારત દેશમાં પહોંચી જઈએ આપણે યુટ્યુબ ચેનલ. તો સપોર્ટ કરજો, એવો સપોર્ટ કરો ગાઈસ, એવો સપોર્ટ કરો કે આપણે ભારત દેશમાં આખામાં આપણો જેટલો દેશ છે ને એટલામાં આપણો વિડીયો ચાલે અને બધા લોકો આપણને સપોર્ટ કરે ગાઈસ. કારણ કે આપણે બહુ મહેનત કરીએ છીએ યુટ્યુબમાં. તો આપણે ખાસ હવે બહુ કહેતા નહીં, તો હવે આટલો જ છે આપણો આજનો બ્લોગ. તો હવે બપોર પણ થઈ જશે ગાઈસ, કારણ કે હવે તમે જોઈ શકો છો જો આપણે અહીંયા પૂરું કરવાનું હમણાં વાગ્યા છે લગભગ, તમને બતાવું હજી તો લગભગ 11:15 એવા કંઈક થયા છે અંદાજે. તો લગભગ એવું તો થયા કરે, પણ કારણ કે આપણે ઘણા દિવસમાં સુધી આપણે વરસાદ પડ્યો તો વરસાદને હમણાં થોડુંક લીલું પડે છે. તમે જોઈ શકો છો આપણે માટી તો થોડુંક લીલું પડે એટલે ગાઈસ. તો આવો નવો બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો ગાઈસ. તમારા મિત્રને શેર કરી નાખજો આપણો બ્લોગ પસંદ આવ્યો હોય તો મળીએ છીએ હવે નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. આજે આપણે ખાટર આવ્યું છે તો કાલે કંઈક નવું કામ કરશું, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ગાઈસ. તો મળીએ છીએ હવે નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. તમારા મિત્રને શેર કરી નાખજો ગાઈસ, જલ્દી આપણો એક વિડીયો વાયરલ થાય એવું કંઈક સપોર્ટ કરો ગાઈસ. તો ચાલો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય.